હું છે મારા ઘરવાળાને લાઇટ ફિટિંગ કરવા છોકરો આવ્યો હતો. તમારા ઘરે? હા, મેં એટલે થાંભલામાં એરોજન ફિટતા મેં દુકાને જઈને નંબર માંગ્યો. એને અમને જોયા નહોતા. એને અમને ને અમે એને નહોતો જોયો. એકવાર લાઇટ ફિટિંગ કરવા આવ્યો ને મારા ઘરના ને વસીકરણ કરાવ્યું ને દાણા કઈ વાલ્મીકી પાસે એના ગામડે કરાયો ને ખવડાવી દીધું લઈને વયો ગયો. મારો છોકરો રહેતો નથી યાર. એટલે ક્યાં લઈને વહી ગયો? અત્યારે એને બેન ના સપોર્ટ થી જુનાગઢ લઈને વયા ગયા મારા ઘરના ને. એને આજ મહિના થઈ ગયા પોણા 4. જય શ્રી રામ મિત્રો, તો કોલ રેકોર્ડિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. તમારું રાજકોટથી બળવંતભાઈ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહે છે કે મારી 38 વર્ષની પત્ની રવિ બાવાજી લઈને વયો ગયો છે અને તેની પર વશીકરણ કરેલ છે. સાંભળો કોલ રેકોર્ડિંગ. મનસુખભાઈ શું કહે છે? મનસુખભાઈ જય માતાજી. જય માતાજી. હું રાજકોટ થી બોલું દાદા. કોણ બોલો છો? હું વ્યાસ બોલું, બળવંતભાઈ વ્યાસ. વ્યાસ? વ્યાસ. હા, ઓલા ચડગાળા નો આવે ઈ. હા, ઈ મારા. તો આપણે અટાણે હું ભવાઈ મંડળ કરવાનું છે? ના બાપા ના યાર. ઠીક, તમે આખો ઇતિહાસ દો છો એટલે ના, એટલે મેં કીધું મારે એને બોલી થોડીક તકલીફ હતી મારા ઘરવાળાને લાઇટ ફિટિંગ કરવા છોકરો આવ્યો હતો. તમારા ઘરે? હા, મેં એટલે થાંભલામાં એરોજન ફિટતા મેં દુકાને જઈને નંબર માંગ્યો. એને અમને જોયા નહોતા. એને અમને ને અમે એને નહોતો જોયો. એકવાર લાઇટ ફિટિંગ કરવા આવ્યો ને મારા ઘરના ને વસીકરણ કરાવ્યું ને દાણા કઈ વાલ્મીકી પાસે એના ગામડે કરાયો ને ખવડાવી દીધું લઈને વયો ગયો. મારો છોકરો રહેતો નથી યાર. એટલે ક્યાં લઈને વહી ગયો? અત્યારે એને બેન ના સપોર્ટ થી જુનાગઢ લઈને વયા ગયા મારા ઘરના ને. એને આજ મહિના થઈ ગયા પોણા 4. હમણાં 30 તારીખે 4 મહિના પૂરા થાય યાર. મોત કર્યું ભાઈ. બાઈ દેખાવડી હતી બહુ? હા યાર, એના માટે તો હિરોઈન કહેવાય. એવું કેવું હોય ને તો કહેવાય એમ. એના માટે ને તમારા માટે? એટલે મારા કરતા છોકરો ખરાબ લાગે એમ, બીજું કઈ નહીં. એટલે તમે છોકરી તમારી ઘરવાળી કરતા છોકરો નબળો છે? આ હાવ નબળો ગોધરા જેવો લાગે યાર. હા. અને 24 વર્ષનો છોકરો મારા ઘરનાની 37 વર્ષ ઉંમરે મનસુખભાઈ. અને અમારે બે ને 15 વર્ષ તો પ્રેમ આવેલો હતો. 24 વર્ષ બે ની ઉંમર છે ને તો ઘરે બે ને અમે બે માણસ ઘરે કીધું પ્રેમિકા હોય ને, પ્રેમિકા. હા, ઈ પ્રેમિકા રહી ને ઈ આપણે પ્રેમ કરતી કરતી બીજાને કરવા માંડે પ્રેમ. એટલે ઈ આપણે છે ને જનરલ ડબ્બામાં વ્યા જાય. એ વાત સાચી દાદા. 30 વર્ષનો અનુભવ ને 8 વર્ષનો છોકરો મારે યાર. રહેતો નથી છોકરો. એટલે તો કઈ વાત નથી. નકર તમે કહો તો કાલે હું રાંધવા આવું, બીજું તો કેમ કરવું? અરે ના બાપા, તમને થોડું મારે એવું કહેવાય છે. આ તો મને 1-2 જણા કીધું મનસુખભાઈ ની સલાહ લ્યો કાંઈક, એટલે મેં ફોન કર્યો. આપણે અહીંથી તો કાંઈ વાંધો નહીં, લઈ લ્યો સલાહ. હાલો બોલી ભાઈ, આમ ભરી લેવાની છે. મારે આમાં ધ્યાન દેવું છે ને, આ ક્યાંક બીજે ભાંગરો વટા એમ છે. હાલો કાંઈ વાંધો નહીં, થઈ ગયું ગોઠવણી. બરોબર. હવે તમારી ઘરવાળીના નંબર છે? મને ફોન કરે ને છેલ્લા મહિના દિવસથી ફોન આવે છે. તો એને મને ફોન કરવા માટે પર્સનલ ચાર્જ રાખ્યું હતું. ઈ ઓલાના હાથમાં આવી ગયું ને તો એને તોડી નાખી દીધું. એટલે ઈ કઈ સમાજનો છે? બાવાજી. ઈ બાવાજી તમે ભામણ બે થયા ભેગા? હા. બાવેન ભામણ જ કઈ છે, જિંદગી બગાડ નાખી અમારી. હવે આમાં શું કરવાનું? હવે તમે મારી વાત સાંભળો. હા સાહેબ. આપણે એમાં શું ગોઠવણી કરવી એ કરો ને ભાઈ. હાલો ને. મારે છોકરાને માં દેવી છે ભગવાન. છોકરાને માં દેવી? હા. છોકરાને માં દેવાની થઈ એટલે છોકરો માં વાળો થાય ને તો મારે કરવો એમ. કાંઈ વાંધો ના. હાલો તો હવે એમાં આપણે કઈ ગોઠવણી કરવી જોઈએ. હું કરું છું પણ મનસુખભાઈ ગયા શનિવારે સાહેબ મને ફોન આવ્યો ને 1.5 કલાક વાત કરી મારા ઘરના. પછી 20 મિનિટે 2 મિનિટ પછી પાછો ફોન આવ્યો. તમારું એડ્રેસ લખો તો જુનાગઢ જોશીપુરા એટલું લખાયું. આ કૃષ્ણ બોલી કે ઓલા ફોન છટીને ચાટ ફાડી નાખ્યું. હાલો થઈ ગયો. હવે મારે સાંભળો, તમારું નામ બોલો. બળવંતભાઈ લલિતભાઈ મંડલી. બળવંત? હા, બળવંતભાઈ લલિતભાઈ મંડલી. લલિતભાઈ મંડલી. મંડલી. હા. ઓકે. અને વ્યાસ? ઓકે હાલો થઈ ગયું. હવે હું એમ કેતો તો આપણે તમારા ઘરવાળીનું નામ શું છે?
વિરલબેન બળવંતભાઈ મંડલી. હા વિરલબેન. હા વિરલબેન. હાલો વિરલબેન બળવંતભાઈ. હાલો થઈ ગયું. હવે મને નંબર કોના ચાલુ છે? એના ઓલો એવો ભગાડી ગયો, એના મોબાઈલ નંબર ચાલુ છે? ભગાડી ગયો એનું નામ શું છે? રવિ નંદલાલ કુબાવત. રવિ નંદલાલ કુબાવત. કુબાવતો. હા બાવાજી. હાલો એ થઈ ગયું. હવે હું એમ કહું છું એ રવિ ના મોબાઈલ નંબર ચાલુ છે? બંધ છે. તો આપણે એનો કોન્ટેક્ટ થાય કે ન થાય? એનો નો થાય ને, એ તો હવે હાલો, તકલીફ છે. આ રવિ કુબાવત ઈ ક્યાં ગામનો છે? બાજુનું ગામ અડાળા. એટલે ક્યાં તાલુકાનું અડાળા? રાજકોટ જ. રાજકોટ થી આપણે મોરબી રોડ ચલો એટલે ગવીદળ આવે પેલું, ખબર ને? હા રાજકોટ. એક મિનિટ. રાજકોટ તાલુકાનું કયું ગામ કીધું? રવિ નું અડાળા ને મારું રતનપર. અડાળા. 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 એનો તાલુકો જિલ્લો રાજકોટ? બધું રાજકોટ. હા. ઓકે. અને તમારું રતનપર? હા. ઓકે. હવે મને ફોટા બોટા ને એવું કઈ છે તમારી પાસે? હા હા મળે ને, મળે. બરોબર. હા. એમની પણ આ તમારા ઘરે આવ્યો હા. તો આ તમારી ઘરવાળીની ગ્રીલ નાખી કેવી રીતે? અરે એ મારા ઘરે આવ્યો ને પહેલી વાર, એટલે મને 3 વાગે મેં ફોન કર્યો દુકાનેથી લઈને, એટલે મને કે કલાકમાં આવું ભાઈ. એટલે હું 4 વાગ્યા સુધી 4:30 સુધી બેઠો. આવ્યો ને એટલે હું ધંધે વયો ગયો. એટલે 6:30 મારા ઘરના ફોન આવી કે ઇલેક્ટ્રિક વાળો ભાઈ આવ્યો. એલોજન પેલી ફીટ કરાવી લે, કબાટમાં પૈસા પડ્યા મારા, એમાંથી મજૂરી દઈ દે. મારા ઘરના કે સામે બેન ને બોલાવી લઉં, ફીટી દેવા અજાણ્યો માણસ. એટલે એ બેન ને બેનપણી બોલાવી, બેનપણી યાર છોકરા ચા બનાવી. ચા પીને ગયો, પછી રાતે 12 સાડા 12 વાગે ને એટલે દારૂ પીને મારા ઘરના ફોન કરે. એટલે 3 દિવસથી ફોન કર્યા, મારા ઘરના રેકોર્ડિંગ રાખ્યા. હું હુઈ ગયો હતો 3, હું વહેલો હુઈ જાવ. હવે મારા 5:30 નો ધંધો હોય ને, એટલે તો રેકોર્ડિંગ રાખ્યા. મારા ઘરના જેમ ફાવે એમ. તમે શેનો 5:30 નો ધંધો શેનો વહેલો કરો છો? મારે ફ્રૂટ નો ધંધો. ફ્રૂટ સવારે વેચવાનું હોય ને, એટલે ઠીક ઠીક. એટલે એને 3 દિવસથી મારા ઘરના જેમ ફાવે ગાયરું દીધી, રેકોર્ડિંગ રાખ્યા. ચોથે દી મને કીધું તો મેન મારા ઘરના એને ઘરે જઈને જેમ ફાવે એમ માર્યો. એના મા બાપ હતા ને તોય. તો પછી દસ્તક દીધો ને મનસુખભાઈ, તો મને રાતે 8 વાગે એમ મારા છોકરો જમતા હતા, મને ફોન આવ્યો કે તમે ભાભીએ મને ભલે માર્યો, આજીવન માટે આજથી માનીને કાલનો દી ભાભી મને જિંદગીમાં ન ભૂલે. બસ આટલી જ વાત. 3 થી 4 નો લઈને વયો ગયો. તો એ તમારી ઘરવાળી એની બાજુ હોય કાકા. એ તમે સમજ્યા? બોલી બાઈ તમને ખરાબ ન લાગે ને, એટલે ભેગી ભેગી બે લાફા માર્યા કર્યા. પણ એ તો પોસા લાફા હોય, એટલે એ તો એને પ્રેમના લાફા સારા લાગે. તમારા 2 ઘા લાગ્યા હોય, બાકી બીજા ઘા ન લાગે. આ ઘાયલ દલડાની વાતો કોની આગળ કરી. અમારું દીકરું ઘાયલ થયો. હવે અહીંયા ભાઈ આ હારું પ્રેમ કેમ થતો હોય? ભોસડીનું આનું ક્યાંક ટ્યુશન રાખવું જો. આ હારું થાય છે? આ ગમેની બાઈ સીધી 30 વહી જ જાય. 37 વર્ષમાં જોડાવાનો, 12 વર્ષ લગ્ન નથી, 8 વર્ષનો છોકરો હે. આ એક ગાયરું ન બોલતા, એમાં હું બાઈ રહું સાંભળતી હોય ને આ પાછા સોરી અમારા એક ઓડિયો ની અંદર અપશબ્દ નહીં બોલવાનો, આવી બધી મર્યાદા વાળું કામ. એટલે શું છે કે લેડીઝો, દીકરીઓ, માતાઓ, બધા આખું કુટુંબ પરિવાર સાથે રહીને સાંભળતું હોય. અને આ વિડિયાથી માણસોમાં પરિવર્તન એવું આવે કે સ્ત્રીઓમાં જાગૃતતા આવે, પુરુષે જાગે કે પર પુરુષને ઘરે ન બોલાવાય, આપણે ઘરે શેડો દેવાનો બીજે દઈ દઈએ, બાઈ ને શેડો દઈ દઈએ, આવું થાય. પણ મને અત્યારે મને એમ જ કીધું મનસુખભાઈ હમણાં કાકી ભત્રીજાને પ્રેમ હતો ને એ સમાધાન કરાયું. હા, એટલે તમારી ઘરવાળી પાસે જોતી છે તો વૈયા છે, પણ એના મોબાઈલ નંબર હોય ને તો આપણે હવે એનું ટાઇટલ છે ને રાજકોટ જિલ્લાના અડાળાના રવિભાઈ નંદલાલ બાવાજી બાવાજી જેને વ્યાસની ઘરવાળીને ઉપાડીને વિયો ગયો. બુઢા પ્રેમ. તમારી બાઈ કેટલી સાલી વર્ષની છે? 38. 38 એટલે ચાલી કરે ને. તમારા છોકરા કેવડા કેવડા? એક જ 8 વર્ષનો. ઠીક તો નાનો છોકરો. તો આમાં તમે પ્રેમમાં છે ને ભાઈ, મને દુઃખ બહુ થયું છે.
હવે આમાં શું કરવું, કેમ ભેગું કરવું? કઈક કરશું, કઈક ગોઠવણી. હવે તમારો ફોટો મોકલો, તમારી ઘરવાળીના ભગાડી ગયો એનો ફોટો છે? છે. હે? હા હા તો એનો ફોટો મોકલો હાલો. અને આ ફોટો મોકલો. આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા બરોબર. હા. બાકી અત્યારે તમારી ઘરવાળીના ફોન આવે છે, કે છે મારે વિયોવું છે? ભાઈ આવું નહીં, મને એડ્રેસ આપ્યું પણ એડ્રેસ પૂરું દેતી હતી ને કે આને ફોન લઈ લીધો હે. ઠીક ઠીક. હું તમારી ઘરવાળી તમારી યારે વાત કરે છે તો વહી આવવાનું કે છે એમ કહું? ના પાડે. શું કે? ના એ કે મારે નથી આવું ને આવી. તમે હાસવતા નહોતા ને? ઈ જ નથી ખબર. અહીંયા મેં કોઈ દી નોકરી નથી, કામ બારે કઈ કામ કરવા નથી મળતું. અહીંયા કામે જઈએ ઓફિસમાં. પણ તમે વાત કરું, ઈ એની પાસે રે નહીં, બીજે લઈને વહી જાય. કેમ કે જે માણસ પછી હરાડું ઢોર થઈ જાય ને એને ખીલે બાંધવું અઘરું ભાઈ. હા, એમાં સર્વિસ માંગે, સમજી ગયા? હા બરાબર. એટલે અમુક બાયું હોય ને એને સર્વિસ જોઈ, સર્વિસ ન કરો તો ઈ શું થાય, બગડે. આપણે આમાં નવી ગાડીઓ છોડાવો તો એ મહિને ને 2 મહિને કંપની સર્વિસ કરવા મોકલવી પડે. એમ બાઈ ને મહિને 15 દી એકવાર સર્વિસ એવી કરવાની, કચરો રહેવો જ નથી. હા બરાબર. સમજ્યા? તમે સર્વિસ નહીં કરી હોય, એકાદી વાર સર્વિસ કરેલી કઈ? ના બસ તો પછી હા, એટલે અમારે મનસુખભાઈ, હું તમને કહું, લગ્ન ને 13 વર્ષથી અમારે કોઈ સર્વિસ કરવા પણ હોતું જ નહીં. તમે સમજે હમણાં જો મેં એક ઠેકાણી એક બાઈએ છે ને કોર્ટમાં દાવો કર્યો તો મારા ઘરવાળે મને કઈ કામ કરવા દીધું નથી, મને કોઈ દી ગાયર કાઢી નથી અને મારી હારે બાંધ્યો નથી ને એટલે મારા છૂટાછેડા જોઈશ. લે હા, હમણાં છાપામાં હતું, સંદેશમાં. અને પાછું એને છોકરાની બેન ને મમ્મી પપ્પા ની બધાની કાપ છે મકાન ઉપર. મારું મકાન જોઈ ને એના ઉપર તાક, સમજી ગયા? એટલે મકાન કાઈ ન દે, મકાન બાઈ ના નામ લખ્યું છે. એને સબસિડી મળતી હતી ને ઘરના નામનું હોય. હા, ઘરના નામ. કાઈ વાંધો નહીં, તો ઈ કઈ ઉપાધિ કરતો નહીં, પણ તે પોલીસ સ્ટેશનમાં ભાઈ અરજી લખતી હતી કે નથી લખી? અરજી તો લઈ લીધી પછી કે મેત્રી કરાર કરી લીધો એટલે અમે કઈ કરી ન ગયા. તો પછી તો એક કામ કરજે, ઈ બધું ઈ થઈ જાય બધું આગળનું કાર્યક્રમ. પણ છે ને ભાઈ, હવે આની અંદર તું છે ને મને ફોટો મોકલ, પણ આમાં તમારે ધ્યાન રાખવું જોઈએ. તમે સમજી? આ તારા ઘરવાળીનું ધ્યાન રાખે. આમાં હું છે તને એવી અણહારી નો ઉજી કારણ બીજે હારે લફરું થઈ ગયું છે. અરે મનમાં નથી વિચાર્યું એમ મેં કહું. એ તમે વેલા હુઈ જતા ને પછી આ રાતે વાત કરતા હોય, સમજ્યો? હા, હીલું કરતા હોય ને એમાં આ બધી જિંદગી બગડી. હા, વાંધો નહીં. હવે બીજું તો શું કરો? હવે તમારા ત્રણ બે બાપ દીકરો બે જ રહ્યો છો કે તમારા મમ્મી પપ્પા કોઈ હારે છે? નથી મારે મમ્મી પપ્પા નથી. તો હાથે રાંધીને ખાવ છો? ના, હોટલમાં. અરે જિંદગી બગડી ગઈ. હોટલમાં ખાય ને કપડા બહાર ધોવા દઉં દુકાન. એમાં તો બહુ. એને આ તમારી ઘરવાળી છે ઈ ક્યાં ગામની છે? મૂળ એનું ગામ વાંકાનેર તાલુકાનું હરદાર ગામ. હા, એને માવતર નું ગામ. હા, અને રીએ તો વર્ષોથી એનો જન્મ વાંકાનેર હોમ. અને મારા સાસુ ની રીએ માર્કેટિંગ જૂનું મળ્યું કૈનાભાઈ નું ગાર્ડન. ક્યાં કણે? આપડે રાજકોટ આરટીઓ નહીં, રાજકોટ. હા, આ આરટીઓ ની પાછળની શેરીમાં શિવમનગર 3 માં. બરાબર. તો એમને તમારા હાવ હારા ને ઈ તમારી બાજુ છે કે એની બાજુ? મારી બાજુ. શું કહે છે? ઈ કે ભાઈ અમને ખબર જ છે અમારી દીકરી આવું નહોતી, બરાબર, ગમે કઈક રાજકારણ થયું એમ. કાંઈ રાજકારણ ન હોય, હું પૈસા વાળા ભારે ભાગે. આ અટણની બાયુ છે ને એને ખાવા દો, પાણી પૂરી દો, હારી ગાડી દો, સીધી હલકી જ થઈ જાય. ભગવાન જાણે હું છે. મકાન નથી, છોકરામાં કઈ લઈ લેવાનું નથી. હારી ગાડી 10,000 રૂપિયાની જૂની ગાડી લીધી અને 5,000 રૂપિયા બાકી, એને કેક કોરો દઈને દીધો હોટલ વાળાને. કઈ ગાડી એ નથી, સાયકલ નથી હારી એમ. કાંઈ વાંધો નહીં. હાલો આપણે ઈ ગોઠવણી કરી. હવે મને છે ને ભાઈ, પણ તમે તમારો ફોટો મોકલો, તમારી ઘરવાળીનો મોકલો, ના ભગાડી જનારનો ફોટો મોકલો. એમને મનસુખ આપડા વિડીયો વાયરલ કરતી સોશિયલ મીડિયામાં તો પતી જાય સમાધાન થાય એવું. ભાઈ હવે એમાં એવું છે કે એ બાઈ જે છે એને એનો દીકરો યાદ આવે અને એવું થાય તો તમારામાં ફોન તો કરશે જ. અને આપણે એના માટે જ આ વાયરલ કરી છે કે ભાઈ આ ઓડિયો એ સાંભળે અને એના સુધી પહોંચે અને ઈ બાઈ ને દયા આવે ઈ તો રાતે વહી આવો ઘરે ભાઈ. હા, ઘણી બાઈઓ દારૂડિયા ભટકે આવડો દારૂ પીએ ને
આ બેવડો હે હાવ. હા તો પછી ઈ તો એમાં કાંઈ ન હોય, દારૂડિયામાં ન્યા કાંઈ લાંબોથી કાઢે નહીં. આ તો આના આમ થાય દારૂડિયા સુધરે જ નહીં. એટલે એ 8 દી પેલા ફોન આવ્યો, મને એને ઈ જ કીધું તમે મારા ઘરવાળા હો, તમે મારા ભગવાન હો, બધું સાચું, તમે મને માહી જ દઈ દો, મારા છોકરાના માહી. મેં કીધું તું એને મારા ઘરની સામે રે ભાડે, તારો તમામ ખર્ચો હું પૂરો પાડીશ, બરાબર? છોકરાનો ભણવાનો બધો, તાર કામે નથી જવાનું, હું તને મકાન રાખી દઉં, તું અહીં રે, માહી તારી પાસે જ્યાં કાયમી માટે. પણ હું આ બેવડાનો વિશ્વાસ ન કરું. રાતે તમને બે હુવડાવી દીધા, મારા છોકરાને ગળું દબી દે, પછી હું એને મારી નાખું તો મને હું હાથમાં આવડું? મારો છોકરો તો ગયો ને મારા હાથમાંથી. હા તો એ વાત તમારી સાચી છે. ના પણ છોકરો ન દેતા હો. નોંધ દો, મેં એમ કીધું તારે ડિવોર્સ જોઈએ, તારે એના ભેગું રહેવું હોય તો હું તને છૂટા થયેલા ડિવોર્સ આપી દઉં. એ કે હું તમારે શું કામ ડિવોર્સ લઉં, તમે મને ક્યાં હેરાન કરી? હવે એમાંય કી લ્યો. એવું રેકોર્ડિંગ છે હા તમારી પાસે? હા, ઓલા મોબાઈલમાં ખરાબ પડ્યો, મોબાઈલમાં હે. તો અને મને પાછું હમણાં 4-5 દી પહેલા ફોન આવ્યો તો મને એને એમ કીધું થોડો ઘણો સામાન હે ને તમારો અહીં મારી પાસે આવી ગયો તો થોડો ઘણો તમારો માહીનો સામાન મોકલું, રિક્ષાનું અહીંથી ગાડીનું ભાડું દઈ દઈશ, તમે અહીંયા ખાલી ઉતારી લો. મેં તમારી યાર એવી વાત કરતી હોય કે મને તમે દુઃખ દીધું નથી, કાંઈ કર્યું નથી, તો એવું રેકોર્ડિંગ હોય દ્યો ને એકાદું. હા, સોશિયલ મીડિયામાં. અરે અમે આમાં ચડાવશું, હું સોશિયલ મીડિયામાં. આ તમારો વિડીયો રહ્યો ને એ હમણાં યુટ્યુબમાં મારી દઉં, હમણાં એના ગામનું જ નામ લખી. અને હાલ જુનાગઢ રહે છે. ક્યાં જુનાગઢ કઈ છે, ક્યાં વિસ્તારમાં કીધું? જોશીપુરામાં મને કીધું, જુનાગઢ જોશીપુરામાં. ઓકે. અને આ વિડીયો વાયરલ થાય ને એટલે કોઈ હારો માણસ અહીંયા રેવાય નહીં દે એને. અને એની બેન રહી ને, એની બેને મને ફોન કર્યો, છોકરાની બેને જાય સપોર્ટ કરીને લઈ ગઈ છે. એની બેને મને 5-6 દી પહેલા ફોન કર્યો કે ભાઈ મારા ભાઈની જિંદગી બગડી ગઈ. મેં કીધું કાં હું થી? કે મારો ભાઈ મારા મા બાપ ભેગો રહેતો, 1 વાગે ઉઠતો, એની મરજીથી કામે જતો, કોઈ દી એને મજબૂર કોઈ શેઠ નીચે સાહેબ નીચે કામ ફોન નથી કર્યો. એની બેને ફોન કર્યો, એનું નામ શું છે? જીજ્ઞા. હે? જીજ્ઞા નીતિનભાઈ હરિયાણી. જીજ્ઞા બેન નીતિનભાઈ હરિયાણી. નીતિનભાઈ. તો મને કે મારો ભાઈ અત્યારે ટિફિન લઈને કામે જાય. તો મેં કીધું તમે તાર ભાઈને પેલા નો ખબર પડતી કે આવું ન કરાય, મારો માળો ન વિકે. કે એક છોકરાની માં ગઈઢી આખી, મેં મારી બાયડી નો વાક કરે, તારા ભાઈ નો વાક નથી? લઈને વહી ગયો તો તેથી તમને નહોતી ખબર કે મૈત્રી કરારમાં તાર ઘરવાળા સહી કરી નીતિન હરિયાણીએ, તો તેથી ન ખબર પડે કે મૈત્રી કરારમાં સહી ન કરાય. બરાબર. અને હવે તમે 3 મહિના પછી એમ કહો મારા ભાઈની જિંદગી બગડી ગઈ, રાખો તમે. એ તો બાઈના ખર્ચા કેવડા? મેં કીધું તમને ખબર પડવી જોઈએ ને, તાર ભાઈને ખબર પડે કેમ કોકની બાઈ લઈને જવાય, ખર્ચા કેવડા. તો હાલો કાંઈ વાંધો નહીં. મને ભાઈ આપણે બળવંતભાઈ, મને તમે છે ને તમે ફોટો મોકલો. હા, અને એવું બધું કરો. મને ઓલા રેકોર્ડિંગ છે એ હમણાં હું ઘરે જઈને તમને કાઢી દઉં મોબાઈલ માંથી. પણ એ તો તમારે વાર લાગે. હા, તો પછી અટાણે મારે હમણાં વિડીયો ચડી જાય આગળ હમણાં જ. હા. હાલો. હા તો મોકલી દો એટલે ચડાવી દો. હાલો, મને આમાં ફોટા ને એવું નાખો કાંઈક. હાલો ના, ફટાફટ હો. હા. ઓકે. આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા. ઓકે સાહેબ, હાલો આવવા દો ફટાફટ. હા. અને આવા ઢોંગી બાવા વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.